હેલો એવરીવન, ગુડ મોર્નિંગ। ચાલો તો લાસ્ટ વિડિયોની અંદર આપણે જો ચર્ચા કરીએ તો લાસ્ટ વિડિયોની અંદર આપણે જે સંક્રાંતિ શ્રેણીઓ હતી એટલે કે ડી વિભાગ છે એને ચાર પ્રકારની હરોળની અંદર એટલે કે શ્રેણીની અંદર વહેંચવામાં આવે છે। એટલે કે એ આવર્ત છે એ ચાર આવર્ત છે અને ચારે ચાર આવર્તને એક એક શ્રેણી છે એ પ્રકારે નામ આપવામાં આવેલું છે કે પ્રાથમિક સંક્રાંતિ શ્રેણી જેને આપણે બીજા નામથી ઓળખીએ છીએ 3D શ્રેણી। બીજો નંબર હતું દ્વિતીયક સંક્રાંતિ શ્રેણી જેને આપણે ઓળખીએ છીએ કે 4D શ્રેણી। એટલે આની વ્યાખ્યા અને એની અંદર આવતા તત્વો એટલે કે ક્યાંથી ક્યાં સુધીના તત્વો છે એનો સમાવેશ એ શ્રેણીની અંદર થાય છે, આપણે યાદ રાખવાનો છે, જેથી કરી અને આગળના જેટલા પોઈન્ટ છે ત્યાં તમને આ શબ્દ વાપરવામાં આવે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી અને દ્વિતીયક સંક્રાંતિ શ્રેણી વચ્ચે એમની આયનીય ત્રિજ્યા કે એમની આયનીકરણ એન્થાલ્પીમાં આવા પ્રકારના ફેરફાર હોય છે, આવી પ્રકારની સામ્યતા હોય છે। તો ત્યારે આપણને મગજની અંદર એટલું રહેવું જોઈએ કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાંથી ક્યાંથી ક્યાં સુધીના તત્વો છે એની ગણતરીની અંદર લેવામાં આવે છે। આમ તો આ ચેપ્ટર છે એ તમે ધોરણ 11 નું ત્રીજા નંબરનું ચેપ્ટર છે જો વ્યવસ્થિત સમજાશો તમને સમજાશે। તો કાલે આપણે લાસ્ટની અંદર બે પ્રકારની શ્રેણીઓ છે એની ચર્ચા કરેલી કે પ્રાથમિક સંક્રાંતિ શ્રેણી અને બીજું હતું દ્વિતીયક સંક્રાંતિ શ્રેણી કે જેની અંદર કયા કયા તત્વો છે। એટલે પ્રાથમિકની અંદર વાત કરીએ તો આપણે ઝિંક થી લઈ 21 નંબરનું સ્કેન્ડિયમ થી લઈ અને ઝિંક સુધીના તત્વોની ચર્ચા કરેલી ભાઈ એની અંદર આ તત્વો આવે અને એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવે છે। એવી જ રીતે દ્વિતીયકની ચર્ચા કરેલી કે એમાં જે 4D કક્ષક છે એ અપૂર્ણ ભરાયેલી હોય। જો આ શબ્દ યાદ રાખજો, અપૂર્ણ ભરાયેલી, કારણ કે આની ઉપરથી 2 માર્કના ઘણા બધા પ્રશ્નો છે એ તમને પૂછવામાં આવે છે, એટલે ખાસ આપણે એની ચર્ચા કરવાના છીએ। તો જે દ્વિતીયક નંબરની શ્રેણી હતી એટ્રિયમ થી ચાલુ કરી અને સ્કેન્ડિયમ સુધીની હતી અને એનું સામાન્ય ઇલેક્ટ્રોન રચના થોડીક બીજા કરતા અલગ હતી આપણે રાખેલી। તો આજે હવે આપણે જે ત્રીજા નંબરની સંક્રાંતિ શ્રેણી છે એની ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો કે તૃતીયક સંક્રાંતિ શ્રેણી। તો તૃતીયક સંક્રાંતિ શ્રેણી કોને કહેવામાં આવે તો કે જે તત્વોની આપણે વ્યાખ્યા કાલે લખી તે જ પ્રમાણે કે જે તત્વોની ભૂમિય અવસ્થા અથવા તેમની કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય એટલે કે અપૂર્ણ ભરાયેલી હોય તો તેને શું કહેવામાં આવે છે તો તૃતીયક સંક્રાંતિ શ્રેણી છે એના તરીકે ઓળખવામાં આવે છે। તો એની અંદર વાત કરીએ તો કયા તત્વો છે એ તત્વોની એની અંદર ગણતરી થાય તો એની અંદર જે લેન્થેનમ છે પહેલું તત્વ એ શ્રેણીનો છે લેન્થેનમ, જેનો પરમાણુ ક્રમાંક એટલે કે Z બરાબર હશે 57 અને એનું નામ છે શું છે તો કે લેન્થેનમ। અને આ લેન્થેનમ છે એટલે આ શ્રેણીને લેન્થેનમ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે, લેન્થેનિયમ શ્રેણી તરીકે। તો લેન્થેનિયમ થી વાત કરીએ તો HF એટલે કે જેનો પરમાણુ ક્રમાંક છે 72 નંબરનો છે, જેને શું કહેવામાં આવે તો કે હાફનિયમ, નામ શું છે હાફનિયમ થી લઈ એટલે કે પહેલું La અને અહીંયાથી શરૂઆત કરીએ અને પછી HF થી શરૂઆત થાય અને છેલ્લે Hg એક આ તત્વની આપણે ચર્ચા કરશું Hg। તો આનો પરમાણુ
ક્રમાંક છે એ કેટલો છે તો કે Z બરાબર 80 અને એનું નામ છે મર્ક્યુરી. તો જો જે તૃતીયક સંક્રાંતિ શ્રેણી છે એ તૃતીયક સંક્રાંતિ શ્રેણીની અંદર એક લેન્થેનમનો ઉલ્લેખ થાય અને HF થી લઈ અને Hg સુધીના બધા તત્વો છે એ તૃતીયક સંક્રાંતિ શ્રેણીની અંદર આવે. અને ખાસ આપણે કઈ બાબત યાદ રાખવાની છે તો કે એની અંદર D કક્ષક છે એ અપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. અપૂર્ણનો મતલબ કે 10 ઇલેક્ટ્રોન સમાય છે તો 10 ઇલેક્ટ્રોન એની અંદર પૂરેપૂરા હોવા જોઈએ નહીં. બરાબર છે, 10 કરતા ઓછા હોવા જોઈએ. એટલે આને D કક્ષક માં 5D કક્ષક છે અપૂર્ણ હોય તેથી તેને 5D શ્રેણી પણ કહેવામાં આવે છે. તો આ હતી તૃતીયક સંક્રાંતિ શ્રેણી. હવે મારે ચર્ચા કરવી છે એ છે ચતુર્થક સંક્રાંતિ શ્રેણી. એટલે આપણે અહીંયા ચતુર્થક સંક્રાંતિ શ્રેણી, જો આની અંદરથી આપણે યાદ શું રાખશું કે હું તૃતીયક સંક્રાંતિ શ્રેણીનો ઉલ્લેખ કરું તો એની અંદર 5D કક્ષક આવેલી હોય, દ્વિતીયકની વાત કરું તો 4D આવેલી હોય, પ્રાથમિકની વાત કરું તો 3D કક્ષક આવેલી હોય. આ યાદ રાખવાનું છે. બરાબર છે, એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ યાદ રાખવાની છે. એટલે આપણે પહેલા જે તૃતીયક સંક્રાંતિ શ્રેણી છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એની ચર્ચા કરીએ. તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ કેવા પ્રકારની છે એની વાત કરીએ તો એની અંદર ઝેનોન કમ્પ્લીટ હોય એટલે Xe કમ્પ્લીટ 5D કક્ષક આવેલી છે એટલે 5D એ જેની અંદરથી 1 થી લઈ ને 10 સુધીના ગમે એટલા ઇલેક્ટ્રોન ભરાય. 1 ઇલેક્ટ્રોન હોઈ શકે, 2 હોઈ શકે, જેવું તત્વ જેવો પરમાણુ ક્રમાંક. 5D પછી અહીંયા S તરીકે શું આવવાનું 6s, જેમાં 1 થી લઈ અને 2 ઇલેક્ટ્રોન, કા 1 ઇલેક્ટ્રોન હોય અને કા 2 ઇલેક્ટ્રોન હોય શકે. તો આ તૃતીયક સંક્રાંતિ શ્રેણી છે એની ઇલેક્ટ્રોન રચના. હવે મારે વાત કરવી છે તો કે ચતુર્થક સંક્રાંતિ શ્રેણી. અને આ ચતુર્થક સંક્રાંતિ શ્રેણી છે એની અંદર આપણે વાત કરીએ તો જે ઇલેક્ટ્રોન છે એ કઈ ઓલાની કક્ષકની અંદર ભરાય તો કે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ 6D કક્ષકની અંદર હોય. D કક્ષકમાં ભરાય છે. અને એ પણ આના જ પ્રમાણે વ્યાખ્યા પણ આપણે શોર્ટ ની અંદર લખેલી છે કે બે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ 6D કક્ષકની અંદર ભરાય છે. તો આના અંદર 6D કક્ષક આવેલી હોવાના લીધે આને કઈ શ્રેણી કહેવામાં આવે છે તો કે 6D શ્રેણી કહેવામાં આવે છે. અને આના અંદર રહેલા તત્વોની વાત કરીએ તો આની અંદર જે તત્વો છે એની શરૂઆત એક્ટિનમ શ્રેણી છે કે જેનું પરમાણુ ક્રમાંક Z બરાબર 89 છે. અને શું કહેવામાં આવે તો કે એક્ટિનમ થી લઈ ક્યાં સુધી તો કે RF સુધી. જો અહીંયા HF અહીંયા RF, તો RF છે એનો પરમાણુ ક્રમાંક છે Z બરાબર 104 બરાબર છે. થી પાછળના તત્વો એટલે કે RF છે 104 પછી 105 6 7 12 સુધી બધા તત્વો છે એની ગણતરી આ 6D ની અંદર થાય છે. પણ મેં કીધું કે તમારા સિલેબસ પ્રમાણે જે શ્રેણી છે કેવી છે અધૂરી છે, વાસ્તવની અંદર પૂરી થઈ ગયેલી છે. તો આને શું કહેવામાં આવે આ F ને તો કે મિથલ સોડિયમ. આ તત્વનું નામ શું છે મિથલ સોડિયમ. જો આ શ્રેણી છે એક્ટિનમ શ્રેણી છે એટલે કે એક્ટિનમના તત્વથી ચાલુ થતી હોવાથી એને શું કહેવાય એક્ટિનાઇટ શ્રેણી કહેવામાં આવે છે. તો જો અત્યાર સુધી જે વાત કરી
એની અંદર આપણે શું શીખ્યા તો કે કયા તત્વો છે એને સંક્રાંતિ તત્વો ગણવા. તો જો મેં સંક્રાંતિ તત્વો માટે એક સામાન્ય નિયમ છે એ બનાવ્યો. શું તો કે એવા તત્વો કે જેની ડી કક્ષક એ પછી 3D હોય 4D હોય કે 5D હોય કે 6D હોય એ ડી કક્ષકની અંદર અપૂર્ણ ઇલેક્ટ્રોન હોય. અપૂર્ણ મતલબ 10 ઇલેક્ટ્રોનની કેપેસિટી છે તો 10 ઇલેક્ટ્રોન છે એની અંદર ભરાયેલા ન હોવા જોઈએ. એના માટે કન્ડિશન કે એની ઓક્સિડેશન અવસ્થા હોય તો પણ ભલે અને એની ભૂમિ અવસ્થા હોય તો પણ ભલે એની અંદર 10 ઇલેક્ટ્રોન જો હોય તો એને સંક્રાંતિ ધાતુ તત્વ કહેવામાં આવે નહીં. તો આની અંદરથી આપણા 2 માર્કનો પ્રશ્નની વાત કરીએ તો 2 માર્કનો પ્રશ્ન કહી શકો છો અને એમસીક્યુ માટેની વાત કરીએ તો એમસીક્યુ ની વાત કરી માટેનો પ્રશ્ન કહો તો પણ ભલે. તો આના માટે કેટલાક અપવાદો છે અને જે આપણે યાદ રાખવાના છે અને અપવાદો કેમ બને છે એ પણ આપણને ખબર પડવી જોઈએ. તો બધી શ્રેણીમાંથી એક તત્વ જે સૌથી છેલ્લે રહેલું છે. પહેલી શ્રેણીની વાત કરીએ તો Zn કે જે સૌથી છેલ્લે રહેલું છે. બીજા નંબરની શ્રેણીની વાત કરીએ તો બીજા નંબરમાં આપણે છેલ્લે કોણ રાખ્યું હતું તો કે કેડમિયમ એટલે Cd. ત્રીજા નંબરની શ્રેણીની વાત કરીએ છેલ્લું કોણ છે Hg અને ચોથા નંબરની અંદર એટલે કે ચતુર્થક શ્રેણીની અંદર Cl એટલે કે 112 નંબરનું તત્વ કોપરનિશિયમ કે જેને સંક્રાંતિ ધાતુ તત્વ ગણવામાં આવતા નથી. તો એને સંક્રાંતિ ધાતુ તત્વ શા માટે ગણવામાં નથી આવતા એ આપણે સમજવાનું છે. તો સૌપ્રથમ જો વાત કરીએ તો Zn ની તો Zn છે એ કેટલા નંબરનું તત્વ છે તો કે Zn છે એ 30 નંબરનું તત્વ છે. તો એની વાત કરીએ તો આપણે સામાન્ય ઇલેક્ટ્રોનના બધા રચના માટે લખીએ તો કે ભૂમિય અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. જો કોઈ પણ માટે ભૂમિય અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખવા જાવ તો કે n-1 હશે d ની 10 કે જે આ બધા લખ્યા છે એ ચારે ચાર તત્વો છે એના માટેની ઇલેક્ટ્રોન રચના ભૂમિય અવસ્થાની આ પ્રકારે હશે અને ns છે એ કેવા હશે 2 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે એની ભૂમિય અવસ્થાની અંદર હશે. હવે તમે જો અહીંયા જેટલા તત્વો લખ્યા છે એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા વધુ એની ઓક્સિડેશન અવસ્થા +2 છે. એટલે કે જેટલા તત્વો લખ્યા છે એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +2 છે. તો હંમેશા ઇલેક્ટ્રોન છે +2 નો મતલબ થાય 2 ઇલેક્ટ્રોન ગુમાવે. એનો મતલબ ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષકમાંથી દાખલ થશે દૂર થશે તો કે એની બાહ્યતમ કક્ષા એટલે બાહ્યતમ કક્ષા એટલે કે ns એમાં રહેલા 2 ઇલેક્ટ્રોન. જો +1 હોય તો ઇલેક્ટ્રોન તો કેમાંથી દૂર થવાનો તો s કક્ષકની અંદર. તો તેની આપણે ઓક્સિડેશન અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ કે ઓક્સિડેશન અવસ્થાની ઇલેક્ટ્રોન રચના તો કેવા પ્રકારની થાય તો કે n-1 જે હતા એ d ની 10 એમ લેવાનું. કારણ કે એક ઇલેક્ટ્રોન અથવા 2 ઇલેક્ટ્રોન જશે તો એ કેમાંથી જવાના તો કે ભાઈ s કક્ષકની અંદર થશે. તો આપણે ઓક્સિડેશન અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીએ કોના માટે તો ભાઈ 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા હોય તો શું થવાનું તો કે n-1 d ની 10 ns0 આગળ તમે આર્ગોન ન્યુટ્રોન ઝેનોન રેડોન જે પણ છે એ લાગુ પડતું હોય તમે લખી શકો છો. તો આ બધા માટે તમે જોવા જાવ તો એની અંદર s કક્ષકની અંદરથી ઇલેક્ટ્રોન દૂર થશે. તો જો તમે શું જોઈ શકો છો કે જે
આપણે ઇલેક્ટ્રોન રચના લખી છે એટલે કે તેમની ધરા અવસ્થા એટલે કે એની ભૂમિ અવસ્થા તથા ઓક્સિડેશન અવસ્થામાં ની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી નથી. તો જો આપણે સંક્રાંતિ ધાતુ તત્વો છે એ કોને કીધેલું કે જેની અંદર ડી કક્ષક છે એ કેવી હોવી જોઈએ? અપૂર્ણ ભરાયેલી. તો તમે જુઓ અહીંયા એની ધરા અવસ્થા હોય તો ભલે, એટલે કે એની ભૂમિ અવસ્થા હોય તો ભલે, અને એની ઓક્સિડેશન અવસ્થા હોય તો પણ ભલે. એટલે આપણે એવું કીધું હતું કે એની ભૂમિ અવસ્થા કે ઓક્સિડેશન અવસ્થા બેમાંથી કોઈ પણ એક અવસ્થામાં ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 10 કરતા ઓછી હોવી જોઈએ. પણ આ તત્વો માટેની ઇલેક્ટ્રોન રચના તમે લખવા જાઓ તો એની ડી કક્ષક છે એની અંદર ઇલેક્ટ્રોન છે એ 10 કરતા ઓછા મળતા નથી. પરિણામે તમે જે અહીંયા તત્વો લખ્યા છે એને તેથી તેમને સંક્રાંતિ ધાતુ તત્વ ગણવામાં આવતા નથી. યાદ રાખજો કે કેટલાક તત્વો છે એને સંક્રાંતિ ધાતુ તત્વો ગણવામાં નથી આવતા. રીઝન શું છે? તો કે એની ઓક્સિડેશન અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખો તો પણ ભલે, અને ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખો તો પણ ભલે, એની અંદર ડી કક્ષક છે એ સંપૂર્ણ ભરાયેલી છે એટલે એની અંદર ડી કક્ષકમાં 10 કરતા ઇલેક્ટ્રોન રહેતા નથી. પરિણામે કેવા છે? તો કે એ સંક્રાંતિ ધાતુ તત્વો ગણવામાં આવતા નથી. પરંતુ તેઓ ડી વિભાગના તત્વો તો ગણાય છે. એટલે એનો મતલબ એવો નથી કે સંક્રાંતિ ધાતુ તત્વો નથી એટલે ડી વિભાગના તત્વો નથી. એ ડી વિભાગના તત્વો છે ખરા, પણ એ સંક્રાંતિ ધાતુ તત્વ નથી. તો આ આપણું હતું બોર્ડ નંબર 1. તમારે જેમાંથી શું યાદ રાખવાનું હતું? તો કે જેમાંથી તમારે કયા તત્વો છે એ સંક્રાંતિ ધાતુ તત્વ છે, કઈ શ્રેણીમાં કયા તત્વોનો સમાવેશ થાય છે, આટલી માહિતી છે એ આપણે યાદ રાખવાની છે. હવે આની અંદરથી તમને 2 માર્કનો વારંવાર પૂછાતો પ્રશ્ન એવો છે, એ પ્રશ્નની આપણે ચર્ચા કરવી છે. તો એના માટે આપણે જે અત્યાર સુધીની માહિતી સમજ્યા છીએ એ માહિતીનો ઉપયોગ કરવાનો થશે. એટલે ખાસ આપણે સંક્રાંતિ ધાતુ તત્વો કોને ના કહેવાય એ ખબર હોય તો આ પ્રશ્નનો આન્સર આપી શકો છો. એ પ્રશ્ન લખીએ છીએ એટલે જેથી કરી અને તમને સરળતાથી સમજાય. ચાલો, પ્રશ્ન છે એ કંઈક આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે Cu એ સંક્રાંતિ ધાતુ તત્વ ગણવામાં આવે છે જ્યારે Zn ને સંક્રાંતિ ધાતુ તત્વ ગણવામાં આવતું
ઉદાહરણ આપી સમજાવો. તો જો કાલે આપણે જે ભણ્યા છીએ એની અંદર જો વાત કરીએ તો જે Cu અને ક્રોમિયમ હતા આ બંનેની ઇલેક્ટ્રોન રચના છે આપણે કાલે જોયેલી અને એ ઇલેક્ટ્રોન રચના દ્વારા આપણે શું કરેલું તો કે ભાઈ 29 નંબરનું તત્વ એની ઇલેક્ટ્રોન રચના કે જેની અંદર ઇલેક્ટ્રોન છે એ 3D કક્ષકની અંદર કેટલા હોય છે તો કે 10 ઇલેક્ટ્રોન ગોઠવાય છે એટલે આપણે બંને ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ. તો જો પ્રશ્ન આવી રીતે છે કે કોપર છે એ સંક્રાંતિ ધાતુ તત્વ છે એ ગણવામાં આવે છે અને જ્યારે Zn છે એને સંક્રાંતિ ધાતુ તત્વ ગણવામાં આવતું નથી. કારણ આપી સમજાવો. તમને પ્રશ્ન એવો થાય કે સાહેબ એ બંનેની અંદર શું એવો ફેરફાર છે ગણવામાં આવે છે કે નહીં. તો જો પહેલા બંનેની ઇલેક્ટ્રોન રચના લખીએ તો Cu ની ભૂમિય અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. તો જો કોપર માટે મારે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આની ઇલેક્ટ્રોન રચના અપવાદની અંદર આવે જે આપણે કાલે વિડિયોની અંદર જોયું. તો જે ખાસ જાણવું જરૂરી છે તો એના માટે જોઈએ તો Ar શું લખાય તો કે 3D10 4s આની અંદર શું આવવાનું 1 કારણ કે 18 એટલે આર્ગોન કમ્પ્લેટ બરાબર છે 10 એટલે 28 ને 29 અને જે Cu છે એ Z બરાબર 29 નંબરનું તત્વ છે બરાબર છે. આ એની ઇલેક્ટ્રોન રચના છે. એવી જ રીતે હું Zn જે Z બરાબર 30 નંબરનું તત્વ છે ની ભૂમિય અવસ્થાની ઇલેક્ટ્રોન રચના જો મારે લખવી હોય તો એ આવા પ્રકારની થાય કે આર્ગોન કમ્પ્લેટ 3D10 4s2. તો જો બંનેની ભૂમિય અવસ્થાની ઇલેક્ટ્રોન રચના તમે જો તો બંનેની ડી કક્ષક છે એની અંદર 10 ઇલેક્ટ્રોન છે. આ જોતા તમને એવું લાગે કે કોપર છે એ પણ છે એ સંક્રાંતિ ધાતુ ગણવામાં આવે નહીં. પરંતુ આપણે વ્યાખ્યાની અંદર એવું સમજ્યા છે કે એની ભૂમિય અવસ્થા છે એમાં ડી કક્ષક છે એ અધૂરી હોવી જોઈએ કા એની ઓક્સિડેશન અવસ્થા છે એમાં અધૂરી હોવી જોઈએ. બેમાંથી કોઈ એકની અંદર ડી કક્ષક છે અધૂરી હોય તો એને સંક્રાંતિ ધાતુ તત્વ ગણવામાં આવે છે. તો આપણે જોઈએ કે અહીં કોપરની ઓક્સિડેશન અવસ્થા ની ઇલેક્ટ્રોન રચના તો લખવા જઈએ તો જે ઇલેક્ટ્રોન રચના લખું છું કેના માટે લખું છું Cu+2 માટે. તો જુઓ એની ઇલેક્ટ્રોન રચના Ar શું મળે છે તો કે 3D9 4s0 કારણ કે જો એની અંદર એક ઇલેક્ટ્રોન છે 4s માં રહેલો છે પહેલા દૂર થાય પછી 3D માંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય તો તમને આવી ઇલેક્ટ્રોન રચના મળી. ને જ્યારે ઝિંકની ઓક્સિડેશન અવસ્થાની ઇલેક્ટ્રોન રચના એટલો મતલબ Zn+2 તો એ લખવા જાઉં તો +2 ક્યારે આવે તો કે બે ઇલેક્ટ્રોન છે ગુમાવ્યા હોય ત્યારે બંને ઇલેક્ટ્રોન કેમાંથી જવાના 4s ની અંદર તો 4s માંથી જાય તો અહીંયા શું આવવાનું 3D10 4s0. તો જો અહીંયા તમે જોવા જાવ તો કોપરની ઓક્સિડેશન અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં 9 ઇલેક્ટ્રોન છે જ્યારે Zn છે એની ઓક્સિડેશન અવસ્થાની અંદર તો 10 જ ઇલેક્ટ્રોન છે. તેથી તમે શું કહી શકો કે કોપર ની ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોવાથી તે
સંક્રાંતિ ધાતુ તત્વ છે, જ્યારે Zn ની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી નથી, તેથી તેને સંક્રાંતિ ધાતુ તત્વ કહેવામાં આવતું નથી. તો આટલો તમને 2 માર્કની અંદર પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે, અને ખાસ ઘણી બધી વખત આવી રીતે પ્રશ્ન પૂછવામાં આવેલા છે. તો જો હવે આપણે જોઈએ કે જે સંક્રાંતિ ધાતુ તત્વો છે, એ ધાતુ તત્વોમાં જે ડી કક્ષક સંક્રાંતિ ધાતુ તત્વની ડી કક્ષક, જેને આપણે Dn વડે દર્શાવશું, અને n બરાબર શું હોઈ શકે, તો કે 1 થી લઈ અને 9 ઇલેક્ટ્રોન સુધીની વાત કરીએ કે n બરાબર 1 થી 9 ઇલેક્ટ્રોન હોય તો એને કેવી કહેવાય, તો કે અર્ધપૂર્ણ એટલે કે અપૂર્ણ ભરાયેલી હોવાથી અપૂર્ણ ભરાયેલી હોવાથી. તો હવે શું થાય, તો કે જે અપૂર્ણ ભરાયેલી હોવાથી કેટલાક લાક્ષણિક ગુણધર્મો છે એ દર્શાવે છે. હોવાથી કેટલાક લાક્ષણિક ગુણધર્મો દર્શાવે છે. તો એ કયા કયા લાક્ષણિક ગુણધર્મો દર્શાવે છે, જેની વિશે આપણે ડિટેલની અંદર આગળ એક એક પોઈન્ટ વાઇઝ ભણવાના છે. તો એની અંદર પહેલા ગુણધર્મની વાત કરીએ તો વિવિધ ઓક્સિડેશન અવસ્થા. તો જો કારણ કે અર્ધપૂર્ણ ભરાયેલી હોય એટલે શું કરશે, તો કે બને સ્થાયી થવાની વલણ ધરાવશે, એટલે ઇલેક્ટ્રોન શું કરશે, ગુમાવશે. તો ગુમાવી અને એ જેટલા ઇલેક્ટ્રોન વધુ ગુમાવશે તો તમને જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ છે એ આ ડી વિભાગના તત્વો માટે જોવા મળશે. બીજા નંબરનું છે કે એની કક્ષકો અડધી ખાલી છે, એટલે ઇલેક્ટ્રોન એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં જાય ત્યારે ઊર્જાનું ઉત્સર્જન અને શોષણ જેવી ઘટના કરે, એટલે એ રંગીન આયનોનું શું કરે છે, તો કે રંગીન આયનો છે એનું નિર્માણ કરે છે. રંગીન આયનોનું નિર્માણ છે એ કરે. કેના લીધે, તો કે ડી કક્ષક છે એ અપૂર્ણ ભરાયેલી છે અને પરિણામે રંગીન આયનોનું શું કરે છે, નિર્માણ કરે છે. અને વિવિધ લિગેન્ડ સાથે, અને હવે ત્રીજા નંબરનું શું છે, તો કે એ વિવિધ, કારણ કે અપૂર્ણ ભરાયેલી છે એટલે કોઈ લિગેન્ડ સાથે શું કરશે, સંયોજન બનાવશે, એટલે વિવિધ લિગેન્ડ સાથે જોડાઈ સંકીર્ણ સંયોજન બનાવે છે. એટલે એમાં રહેલા ઇલેક્ટ્રોન સાથે એ લિગેન્ડના ઇલેક્ટ્રોન છે શું કરશે, ભાગીદારી, પરિણામે વિવિધ શું કરે છે, સંકીર્ણ સંયોજનો બનાવે છે. અને ચોથા નંબરની વાત કરીએ તો ઉદ્દીપક તરીકે ની વર્તણૂક દર્શાવે છે. કોની તરીકેની, તો કે ઉદ્દીપક તરીકેની વર્તણૂક દર્શાવે છે. અને છેલ્લું કે અનુચુંબકીય ગુણધર્મ છે એ દર્શાવે છે, કારણ કે એની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન અને અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા હશે. અને અયુગ્મિત ઇલેક્ટ્રોનના લીધે તમને ખબર છે શું મળે છે, તો કે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય, જે તમે 9મા ચેપ્ટરમાં મેળવી પણ હતી. તો આ 2 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે જે ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે કે કોપર છે
એ સંક્રાંતિ ધાતુ તત્વો ગણવામાં આવે છે, જ્યારે ઝીંકને સંક્રાંતિ ધાતુ તત્વો ગણવામાં નથી આવતું. આમ તો એની ભૂમિય અવસ્થાની ઇલેક્ટ્રોન રચના જોઈ તમને એવું લાગે કે આ બંને છે એ કેવા છે, તો કે સંક્રાંતિ ધાતુ તત્વ નથી. પણ કોપરની એની ઓક્સિડેશન અવસ્થાની ઇલેક્ટ્રોન છે રચના છે એમાં ડી કક્ષક છે એ અપૂર્ણ છે, જ્યારે ઝીંકની તો ઓક્સિડેશન અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં પણ ડી કક્ષક છે એ પૂર્ણ ભરાયેલી જ રહે છે. પરિણામે બંનેને તમે આવી રીતે અલગ કરી શકો છો. અને ખાસ એ 2 માર્કના પ્રશ્નો માટે આપણે જરૂરથી યાદ રાખશું. ચાલો તો હવે આપણે આગળ નવા ટોપિક તરફ આગળ વધવાનું છે. તો એ હવે આપણે જોઈએ નવો ટોપિક કે જે સંક્રાંતિ ધાતુઓ છે એ સંક્રાંતિ ધાતુઓની પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાનો ફેરફાર. હવે પછીનો ટોપિક શું છે, તો કે સંક્રાંતિ ધાતુમાં પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. જો સંક્રાંતિ ધાતુ એટલે ડી વિભાગના તત્વો. પરમાણ્વીય ત્રિજ્યા કોને કહેવાય એ ધોરણ 11 ની અંદર અભ્યાસ કરીને આવ્યા છો. આયનીય ત્રિજ્યા કોને કહેવાય, ડાબી બાજુથી જમણી બાજુ આવર્તમાં જાઓ તો શું ફેરફાર થાય. તો આ બધી બાબતો છે એ આપણે ફક્ત ડી વિભાગ માટે શીખવાની છે. તો એની વાત કરીએ કે સંક્રાંતિ શ્રેણીમાં કોઈ એક સંક્રાંતિ શ્રેણી લઈ લો છો. પહેલી સંક્રાંતિ શ્રેણી, તો સંક્રાંતિ શ્રેણીમાં એટલે હું કોઈ એક આવર્તની વાત કરું છું. સંક્રાંતિ શ્રેણીનો મતલબ શું છે, કોઈ એક આવર્તની વાત કરું છું. તો કોઈ આવર્તની વાત કરીએ તો જેમ z એટલે કે પરમાણુ ક્રમાંક, z એટલે શું, તો કે પરમાણુ ક્રમાંક, જેમ z નું મૂલ્ય વધે એમ શું થાય, તો કે z નું મૂલ્ય વધતા. હવે તમે ધોરણ 11 નું છે એ તમારે શું કરવાનું છે, યાદ કરવાનું છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવ તો શું થાય, તો કે સમાન ઓક્સિડેશન અવસ્થા ધરાવતા આયન વધતા શું થાય, તો કે સમાન ઓક્સિડેશન અવસ્થા ધરાવતા આયનોની ત્રિજ્યા છે એ ત્રિજ્યા શું થાય, ઘટે. એટલે કે તમે જેમ ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે પરમાણુ ક્રમાંક શું થતો જવાનો, વધતો જવાનો. અને પરમાણુ ક્રમાંક વધે એટલે શું થવાનું, તો કે જે પરમાણુ એટલે કે જે આયનો છે એની પરમાણ્વીય ત્રિજ્યાની અંદર આયનીય ત્રિજ્યાની અંદર શું થાય, ઘટાડો થવાનું. રીઝન શું, તો કે z વધતા. આવું થવાનું રીઝન શું, તો કે z એટલે પરમાણુ ક્રમાંક વધતા. આ વધવાના સાથે શું થાય, તો કે વધતા પરમાણુના કેન્દ્રમાં એક એકમ ધન વીજભાર વધે. પરમાણુના કેન્દ્રમાં એક એકમ ધન વીજભાર શું થાય છે, તો કે વધે છે. એનો મતલબ શું, તો કે પરમાણુનું કેન્દ્ર છે એમાં પ્રોટોનની સંખ્યા છે એમાં વધારો થાય, અને પ્રોટોનની સંખ્યામાં વધારો થાય એટલે ધન વીજભારમાં વધારો થાય. ધન વીજભારમાં વધારો થાય એટલે ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ છે એ આકર્ષણ શું થાય, તો કે વધે. પણ આ દરમિયાન જે છે એ શું થાય છે, તો કે આ દરમિયાન ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધવાની. તો કે આ દરમિયાન નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય છે. એટલે જો પરમાણુનું કેન્દ્ર અને ત્યાંથી ઇલેક્ટ્રોન સુધીનું અંતર છે એ એમનામ રહે છે, કારણ કે ઇલેક્ટ્રોન છે દર વખતે કેમાં થાય છે, તો કે ડી કક્ષકની અંદર દાખલ થાય છે. પરિણામે ડી કક્ષક છે
એની પ્રત્યે પરમાણુ કેન્દ્રનું આકર્ષણ શું થતું જવાનું છે? વધતું જવાનું છે. એટલે આકર્ષણ વધે તો પરમાણુ પ્રત્યેની જે પરમાણુની ત્રિજ્યા છે, ત્રિજ્યા શું થવાની? ઘટવાની. કારણ કે આકર્ષણ વધશે, ડી કક્ષક કઈ બાજુ ખેંચાશે? પરમાણુના કેન્દ્ર તરફ. તો જોઈએ કે બીજું શું કારણ છે? તો કે પરંતુ ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન. બીજું કારણ શું? તો કે પરંતુ ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન, જે ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન રહેલા છે એની શિલ્ડિંગ અસર કેવી હોય? તો કે ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર ઓછી હોય છે. અને ડી કક્ષકની શિલ્ડિંગ અસર ઓછી હોય તો કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ શું થાય? વધે. તેથી કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધે. તો પહેલો પ્રશ્ન અહીંયા આવે, કારણ કે મને ત્યારથી મને ખબર છે ત્યાં સુધી તમને જે શિલ્ડિંગ અસર શું છે એની કદાચ માહિતી આમ તો ભણી ગયા છો, ખબર હોવી જોઈએ, પણ ભૂલાઈ ગઈ હશે. તો આપણે સમજીએ કે પહેલા તો શિલ્ડિંગ અસર શું? કારણ કે જ્યાં સુધી શિલ્ડિંગ અસર શું છે એ ખબર ના પડે ત્યાં સુધી મેં લખેલી લાઈન છે એનો કોઈ જ તમને ભાવાર્થ છે એ સમજાવવાનો નથી. તો સમજો કે શિલ્ડિંગ અસર કોને કહેવાય? તો જો કોઈ પણ પરમાણુ કેન્દ્ર, સાદું ઉદાહરણ લઈએ કે ભાઈ સૂર્ય, અને સૂર્ય છે જ્યારે આપણા પૃથ્વી માટે જોઈએ તો સૂર્ય જ્યારે પોતાનો પ્રકાશ છે એ શું કરે છે? તો કે બીજા ગ્રહો ઉપર મોકલે છે. તો એ ગ્રહો સુધી સૂર્યનો પ્રકાશ પહોંચે. દાખલા તરીકે હું છેલ્લે પ્લુટોની વાત કરું તો જે પ્લુટો સુધી સૂર્યનો પ્રકાશ સૌથી ઓછો પહોંચે છે. એક તો મેઇન કારણ છે એના સુધી વચ્ચેનું અંતર. બીજું શું કે દાખલા તરીકે આપણે ત્રણ ગ્રહોની વાત કરીએ, એનું ઉદાહરણ લઈએ કે ભાઈ એની અંદર આપણે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર છે એની વાત કરીએ. તો જો જ્યારે સૂર્ય છે એની વચ્ચે ચંદ્ર આવે, બરોબર છે, તો શું થવાનું કે જે સૂર્યના પ્રકાશના કિરણો હતા એ ચંદ્રના લીધે પૃથ્વી ઉપર પૂરેપૂરા પહોંચી શકશે નહીં. એટલે આપણે એને શું કહીએ છીએ? તો કે ભાઈ ચંદ્રગ્રહણ કહીએ છીએ. તો જો જે સૂર્યના કિરણો હતા એ કોની સાથે વચ્ચે રોકાઈ જાય છે? તો કે ચંદ્રના લીધે. પરિણામે જે સૂર્યના જે પ્રકાશ છે એ પૃથ્વી સુધી આવી શકતો નથી. તો એવી જ રીતે પરમાણુના કેન્દ્રની અંદર શું હોય છે? તો કે પરમાણુનું જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળ છેલ્લા ઇલેક્ટ્રોન સુધી શું થતું હોય છે? તો કે લાગતું હોય છે. હવે એવા સમયે જે કક્ષકોની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્ર અને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે આવે છે. પરિણામે જે આકર્ષણ બળ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર લાગવું જોઈતું હતું એ કોના દ્વારા રોકાઈ જાય છે? તો કે વચ્ચે આવેલી કક્ષાઓ છે એમાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા. તો આ જે અસર ઉત્પન્ન થાય છે એને શું કહેવામાં આવે છે? શિલ્ડિંગ અસર. તો હવે ડી કક્ષકની વાત કરીએ તો ડી કક્ષક છે એનું કદ છે એ મોટું છે. તો એની અંદર એનું કદ મોટું હોવાના લીધે એની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે એ કેવા છે? છૂટા છૂટા. પરિણામે જે ઇલેક્ટ્રોન છે એ જ્યારે પરમાણુનું કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચેના ઇલેક્ટ્રોન વચ્ચે આવવાનું જે ટાઈમ છે એટલે એ સમય છે કેવો થઈ જવાનો? વધી જવાનો કે ઘટી જવાનો, સોરી. કારણ કે કદ મોટું એટલે ઇલેક્ટ્રોન છૂટા છૂટા. પરિણામે આકર્ષણ જે લાગે છે એની અંદર વચ્ચે અવરોધ આવશે નહીં. પરિણામે શિલ્ડિંગ અસર છે એ શું થઈ? ઘટી. તો જેમ શિલ્ડિંગ અસર ઘટે તો એમ એ પરમાણુનું કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ શું થાય? વધે. એટલે ગુજરાતીમાં આપણે એવું યાદ રાખવાનું કે આપણે કોઈ હું સ્ટેજ ઉપર ઊભો છું અને પાછળ છેલ્લી બેન્ચે શું ચાલે છે એ મને જોવું હોય તો તમે અહીંયા વચ્ચેની જેટલા આગળની બેન્ચ છે એ બધા તમે
વચ્ચે અડચણરૂપ થતા હોય તો મારી નજર ત્યાં સુધી પહોંચી શકે નહીં. જેમ તમારી બધાની સંખ્યા ઓછી એમ મારું ધ્યાન છેલ્લી બેન્ચે રહેલા વિદ્યાર્થી પ્રત્યેનું શું રહેશે? વધારે રહેશે. જેમ તમે વધારે સંખ્યા વચ્ચે વધતી જશે એમ શું થતું જશે? ઘટતું જશે. પરિણામે શિલ્ડિંગ અસરનું ઉદાહરણ તરીકે શિલ્ડિંગ અસર એ શું થશે? ઘટશે. તો એમ શિલ્ડિંગ અસર ઘટવાના લીધે ઇલેક્ટ્રોન પ્રત્યેનું છે એ આકર્ષણ શું થવાનું? વધે છે. તેથી શું કહી શકાય? તો કે તેથી આયનીય ત્રિજ્યા શું થાય છે? ઘટે છે. કોના લીધે? તો કે શિલ્ડિંગ અસર ઘટવાના લીધે. અને બીજું, પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા વધતી જાય છે. નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ફક્ત દ્વિકક્ષકની અંદર જ આવે છે. એટલે પરમાણુનું કેન્દ્ર અને કક્ષા વચ્ચેનું અંતર એમનામ રહે છે. એટલે આકર્ષણમાં વધારો થાય છે. પરિણામે કક્ષક સંકોચાય છે. એટલે પરમાણુ ત્રિજ્યા અથવા આયનીય ત્રિજ્યા છે એ શું થાય? તો કે ઘટે છે. એટલે તેથી તમે પરમાણુ ત્રિજ્યા માટે કહી શકો કે આવું જ વલણ પરમાણ્વીય ત્રિજ્યા માટે નું હોવાથી પરમાણ્વીય ત્રિજ્યા પણ શું થાય છે? તો કે ઘટે છે. એટલે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જશે એમ પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા બંને ત્રિજ્યાઓની અંદર શું થશે? ઘટાડો જોવા મળે છે. તો હવે આપણે આ જે વાત કરી એ એક શ્રેણીની અંદર વાત કરી. એટલે કે એક શ્રેણી છે, એક શ્રેણીમાં રહેલા જે તત્વો છે એની ત્રિજ્યામાં તમને તફાવત કેવો હોય? તો ખૂબ જ ઓછો જોવા મળે. એટલે કોઈ એક શ્રેણીની વાત કરીએ એટલે કે પરિણામે કોઈ એક શ્રેણીમાં રહેલા પરમાણુઓની ત્રિજ્યાનો તફાવત ખૂબ કેવો હોય છે? તો કે ઓછો હોય છે. કારણ કે હું દાખલા તરીકે સ્કેન્ડિયમ થી ઝિંક ની વાત કરું તો બધા માટે છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન 3D કક્ષકની અંદર જ હશે. અને પરિણામે શું થવાનું? પરમાણુ ક્રમાંક છે જેમ જેમ વધતો જશે તો પરમાણુ ત્રિજ્યા પણ શું થતી જવાની? ઘટતી જવાની. એટલે કોઈ એક શ્રેણીની વાત કરું તો જે પરમાણુ ત્રિજ્યાનો ઘટાડો થાય છે એટલો બધો વધારે હોતો નથી. ખૂબ જ કેવો હોય છે? ઓછો હોય છે. તો એક શ્રેણી માટે પરમાણુ ત્રિજ્યાનો જે ઘટાડો છે ખૂબ ઓછો હોય છે. પણ એક શ્રેણીની સાપેક્ષે એટલે કે જ્યારે પ્રાથમિક સંક્રાંતિ શ્રેણી અને દ્વિતીયક સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ તો એ બંનેની અંદર પરમાણુ ત્રિજ્યા છે એનો ફેરફાર કેટલો હોય? અને એની અંદર કોક બે શ્રેણીઓ છે કે જેની પરમાણુ ત્રિજ્યા બે શ્રેણીના તત્વોની પરમાણુ ત્રિજ્યા સમાન છે. તો એ સમાન હોવાનું રીઝન શું છે? આ બધી ચર્ચા છે આપણે આગળના વિડિયોની અંદર કરશું. એટલે આ ટોપિક આપણે અહીંયા સુધી એક શ્રેણી સુધી બાકી રાખીએ છીએ. એટલે કે અડધો અહીંયા પૂરો કર્યો. બાકીનો અડધો ટોપિક છે એ કાલના વિડિયોની અંદર જોશું કે બે જુદી જુદી શ્રેણીઓ હોય તો એની પરમાણુ ત્રિજ્યા વચ્ચે કેવી રીતે તફાવત હોય છે અથવા કેવી રીતે સમાન હોય છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.